સ્વરૂપાનંદ સ્વામીનું વતન પૂર્વાશ્રમમાં ઉત્તર હિન્દુસ્તાનના કોઈ ગામમાં હતું. જ્ઞાતિએ તેઓ બ્રાહ્મણ હતા. પૂર્વે સંસ્કારે તેમનામાં મુમુક્ષુતા અને શ્રદ્ધા સ્વાભાવિક હતા. તેમણે સાંભળ્યું કે સોરઠ દેશમાં પ્રકટ ભગવાન વિચરે છે અને તેમનો પ્રતાપ અદ્ભુત છે. આ વાત સાંભળતા જ તેમનામાં આનંદ પ્રગટ્યો અને શરીર રોમાંચિત થઈ ગયું. પછી તો એટલી ઉત્કટ ઈચ્છા થઈ કે ઘરબાર તજીને સોઠમાં જવા ચાલી નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણની પૂછપરછ કરતા કરતા છેવટ માંગરોળ બંદર આવી પહોંચ્યા. આ સમયે શ્રીજી રામાનંદ સ્વામીની ગાદી ઉપર આવીને સમાજમાં સત્સંગનો ભારે પ્રચાર કરી રહ્યા હતા અને સમાધિનું પ્રકરણ જોરદાર ચાલતું હતું. અનેક માણસોને શ્રીજીના દર્શન માત્રથી કે દૃષ્ટિ પડવાથી પણ સમાધિ થઈ જતી હતી અને નાડી પ્રાણ સંકેલાઈ જઈને આત્મામાં અલૌકિક તેજોમય ભૂમિકાના દર્શન થતા હતા. તેમાં જેને જેની ઉપાસના હોય તેને તે સ્વરૂપમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન સર્વોપરી રૂપે થતા હતા. આવા સમાધિમાં ગયેલા અનેક મનુષ્યોને તે જાગ્રત થાય ત્યાં સુધી કેટલાક દિવસો લગી એક તરફ રાખી મૂકવામાં પણ આવતા હતા. આ સમયમાં માંગરોળમાં સભામાં વિરાજમાન થયેલા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરીને પૂર્વાશ્રમની સ્થિતિમાં સ્વરૂપાનંદ સ્વામીએ પ્રેમપૂર્વક દંડવત પ્રણામ કરવા માંડ્યા અને શ્રીજીમાં એટલા નિમગ્ન થયા કે તેમને પણ ત્યાં જ સમાધિ થઈ અને સમાધિમાં જે દર્શન થયા તેમાં તેમણે અનંત મુક્તોથી પૂજાતા ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. આવી અદ્ભુતતાથી આશ્ચર્યચકિત થયેલા તે જાગીને શ્રીજીની સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ, હું આપને શરણે છું, મને આપની સેવામાં રાખો. આથી શ્રીજીએ તેમને દીક્ષા આપીને સ્વરૂપાનંદ નામ ધરાવ્યું. પછી તો શ્રીજીની કૃપાથી તેમને આત્મદર્શન પ્રાપ્ત થયું અને દૃષ્ટિ પણ નિરાવરણ થઈ. પોતાના આત્મામાં તે નિરંતર શ્રીજીને દેખવા લાગ્યા. વળી અષ્ટાવરણથી પર અક્ષરાદિક ભૂમિકાઓ પણ તે જોઈ શકતા હતા અને દેહદૃષ્ટિ મટી ગઈ હતી. એક વખત શ્રીજીએ આજ્ઞા કરી કે બધા સંતોની પેઠે તમારે પણ દેશ પ્રદેશમાં ફરીને જીવોના કલ્યાણ કાજે સત્સંગ પ્રવર્તાવવો. આ આજ્ઞા પ્રમાણે તેઓ ફરવા તો નીકળ્યા, પરંતુ તેમની આત્મનિષ્ઠ સ્થિતિમાં આત્માની દૃષ્ટિએ જગતના વિષયોમાં રચી રહેલા દેહાભિમાની જડો ઉપર દૃષ્ટિ જ ટકે નહીં. તેમને તે બધા અજ્ઞાથી પ્રભુની ઓળખાણ વગરના પશુ સમાન જણાયા. પછી જ્યારે તેઓ પાછા ગઢપુરમાં શ્રીજી પાસે આવ્યા અને સ્નેહથી દંડવત પ્રણામ કરવા લાગ્યા ત્યારે શ્રીજીએ તેમને સન્માથી હૃદયમાં ચાંપ્યા અને સમાચાર પૂછ્યા કે સ્વામી, મુલ્કમાં સત્સંગ કેવો કરાવ્યો? ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ પોતાની મૂળ હિન્દી ભાષામાં ઉત્તર આપ્યો કે મહારાજ, કોઈ भी मनुष्य नहीं देखा, जो इस नीम के नीचे बैठे है वे मनुष्य है, हम किसको सत्संग करावे? સ્વરૂપાનંદ સ્વામીના આ વચનો સાંભળીને મહારાજ હસ્યા. પણ સભામાંથી કોઈએ કહ્યું કે જ્યારે મનુષ્યને જ ન જોયા ત્યારે કલ્યાણ કોનું કર્યું હશે? આ વચન સાંભળીને શ્રીજી મહારાજે સૌને કહ્યું કે સંતો, બીજાઓ જ્યારે જ્ઞાનવાર્તા અને ઉપદેશથી જીવોના કલ્યાણ કરે છે ત્યારે એવું કલ્યાણ માત્ર આ સ્વરૂપાનંદ સ્વામીના દર્શનથી થાય છે. સ્વરૂપાનંદ સ્વામી સમાધિનિષ્ઠ પુરુષ હતા. તેથી અનેક ધામોમાં તેમની ગતિ હતી. સ્વામિનારાયણ નામના મહામંત્રના પ્રતાપ વડે તેમણે જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં અનેક જીવોનો ઉદ્ધાર કર્યો. એક પ્રસંગે તેમણે સમાધિમાં યમપુરીમાં જઈ સ્વામિનારાયણ નામની ધૂન ઊંચે સ્વરે કરી હતી. તેનો અવાજ સુણીને અનેક જીવો જે નરકના કુંડમાં ડૂબ્યા હતા તેમનો ઉદ્ધાર થયો અને તે સ્થળમાંથી મુક્તિ પામી જતા તેમણે જોયા હતા. આ વાત જ્યારે તેમણે શ્રીજી આગળ કરી ત્યારે મહારાજે રાજી થઈને તેમની પ્રશંસા કરી હતી. સ્વરૂપાનંદ સ્વામીને આત્મદર્શન હતું, તેથી તેની દૃષ્ટિએ દેહના સુખદુઃખમાં ક્ષોભ પામતા જીવો દયાપાત્ર જણાતા અને પોતે આત્મનિષ્ઠામાં અલમસ્ત સમા વિચરતા. એક સમયે કોઈ એક સાધુને સખત તાવમાં આખે શરીરે દાહ થવા લાગ્યો. તેઓ ખૂબ અકળાતા હતા. તેને જોઈને સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે મહાપુરુષ, ઇસ તરહ ક્યો ચિલ્લાતે હો, આત્મસ્વરૂપ હો જાઓ.
પરંતુ પેલા સાધુને આત્મસ્વરૂપ થવા જેટલી શક્તિ ન હતી. વળી આત્મસ્વરૂપ થયા પછી પણ દેહના આકરા કષ્ટમાં આત્મનિષ્ઠા કેટલી ટકે એ પણ અટપટો પ્રશ્ન હતો. સ્વરૂપાનંદ સ્વામી તો પોતાની ઉચ્ચ સ્થિતિમાં અલમસ્તપણે આત્મસ્વરૂપ હો જાઓ એ સૂત્ર બોલી ગયા, પણ સામાન્ય આત્માઓને માટે સહેલું ન હતું. તેમ જ આત્મનિષ્ઠ પુરુષને પણ ખરી કસોટીમાં કયું અવલંબન અગત્યનું છે તે લક્ષમાં રહ્યું ન હતું. શ્રીજી મહારાજે ઉપરની હકીકત સાંભળેલી પણ કંઈ કહેલું નહીં. કેટલાક દિવસો જતા સ્વરૂપાનંદ સ્વામીને ભારે તાવ ચડ્યો અને સાથે અત્યંત દાહ થવા લાગ્યો. તે માટે ઉપચારો કર્યા પણ જરાય શાંતિ થઈ નહીં. ત્યારે તેઓ ખૂબ અકળાઈ ગયા અને તેમણે શ્રીજી પોતાની પાસે પધારે તેમ કહેવરાવ્યું. શ્રીજી મહારાજે કહ્યું કે સ્વામીને કહો કે દાહ થાય છે તો દેહનો ધર્મ છે, આપ આત્મસ્વરૂપ હો જાઓ. શ્રીજીનો આ ઉત્તર સાંભળીને સ્વામી આત્મનિષ્ઠ હતા છતાં દેહના ભારે દાહથી ધીરજ રાખી શક્યા નહીં અને ફરીવાર શ્રીજીને બોલાવવા મોકલ્યા. ત્યારે શ્રીજીએ કહેવરાવ્યું કે સ્વામીને કહો કે અમે જે દાદા ખાચરના ઓરડામાં અને ઓસરીમાં બેસીએ છીએ તેના છાપરા પરના નળિયાનું ધ્યાન કરે એટલે દાહ મટી જશે. આ સંદેશો સાંભળી સ્વરૂપાનંદ સ્વામીએ તે પ્રમાણે મહિમા અને ભક્તિપૂર્વક તે નળિયાનું ધ્યાન કર્યું. એથી સંપૂર્ણ શાંતિ થઈ ગઈ. આ રીતે શ્રીજીએ આત્મનિષ્ઠાની અલમસ્ત સ્થિતિ કરતાં પણ પ્રકટ પ્રભુનો સંબંધ ધરાવતી સ્થૂળ વસ્તુનો મહિમા તથા તેનું નિર્ગુણપણું તેમજ તેના તરફનો ભક્તિભાવ એ શ્રેષ્ઠ છે અને ખરે ટાણે એ આત્મનિષ્ઠા કરતાં પણ આત્માને શાંતિ આપનાર છે એમ બતાવ્યું હતું. સ્વરૂપાનંદ સ્વામી આટલા પ્રતાપી અને આત્મનિષ્ઠ હતા છતાં શ્રીજીના તરફની એની ભક્તિ એટલી દૃઢ હતી કે તેઓ સદાય આજ્ઞા પ્રમાણે જ વર્તતા. અનેક પ્રકરણો શ્રીજીએ બદલાવીને સાધુઓની આકરી કસોટી કરેલી. તે બધામાં સ્વરૂપાનંદ સ્વામીએ ગુરુઆજ્ઞા હંમેશા અક્ષરશઃ પાળી હતી. એકવાર જામનગર તરફ ફરવા ગયા તેવા સમયે એવું પ્રકરણ હતું કે સન્માન થાય ત્યાં સાધુએ રોકાવું નહીં. જામનગર મુકામે સંતોને ભિક્ષામાં કંઈ મળેલું નહીં અને ઉપવાસ થતા. તેથી સંતો તળાવના સુકાયેલા કાંપ ઉપર જામેલી ખારી ચાટતા હતા. તે નજરે જોઈને ત્યાંના જામસાહેબે સાધુને ભિક્ષામાં મિષ્ટાન્ન અપાવ્યું એટલે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું કે સંતો ઈશ્વર સન્માન હુઆ યહાં નહીં રહેના ચાહીએ એમ બોલીને નીકળી ગયા હતા. સુરતમાં પણ ખારા કૂવાનું પાણી પીવા મળતું અને અડધો રોટલો મળતો તે પણ શ્રીજીએ બંધ કરાવ્યું છતાં તેમણે તે આજ્ઞા આનંદથી ઉઠાવી હતી. આવા ત્યાગી વૈરાગ્યવાન અને સમર્થ આત્મનિષ્ઠ પુરુષ તરીકે સ્વરૂપાનંદ સ્વામીએ સત્સંગમાં અનેક જીવોના કલ્યાણ કરતા વિચરીને શ્રીજીની આજ્ઞામાં જ પોતાનું જીવન પૂર્ણ કર્યું હતું. જય શ્રી સ્વામિનારાયણ.